નમસ્કાર મિત્રો, આજે આપણે ગૌસનો નિયમ અને તેના જે દાખલા છે એના રિલેટેડ આ વિડિયો લેક્ચરની અંદર વાત કરીશું. પહેલાં આપણે જોઈએ કે ભાઈ ગૌસનો નિયમ છે શું. ગૌસનો નિયમ યાદ રાખજો કે જેમ આપણે કહીએ ને કે ઇલેક્ટ્રિકલની અંદર જેટલા પણ સારા નિયમો બનાવવામાં આવ્યા કે જેના કારણે ઇલેક્ટ્રિકલ સિસ્ટમને સમજવામાં સહેલાઈ થઈ, એવો આ ગૌસનો નિયમ એક પાયાનો નિયમ કહેવાય છે. આગળ આપણે જોશું કે 4 અગત્યના પિલ્લર છે, જેમાંનો એક એ ગૌસનો નિયમ છે. પહેલાં આપણે એના સિમ્પલ સ્ટેટમેન્ટ ઉપર જઈએ. હા, ફરીથી પણ એ સ્ટેટમેન્ટને આપણે લાસ્ટમાં જોવાના જ. ગૌસનો જે નિયમ છે એ બંધ પૃષ્ઠ માટે છે. એનો મતલબ થયો કે જો ખુલ્લું પૃષ્ઠ છે તો ના, એના માટે ગૌસનો નિયમ એપ્લાય થતો નથી. ગૌસના નિયમ પ્રમાણે કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તે પૃષ્ઠ વડે ઘેરાયેલા કુલ વિદ્યુત ભાર અને શૂન્યાવકાશની પરમિટિવિટી આ બંનેના ગુણોત્તર જેટલું થાય. ગૌસના નિયમની મદદથી પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ આપણે સહેલાઈથી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. હવે આપણે એની સમજૂતીમાં જઈએ. અહીંયા આપણે એક બંધ પૃષ્ઠ લીધું, ગોળો લીધો. તો ગોળો ક્લિયર છે કે બંધ પૃષ્ઠ છે. ગોળાની અંદર કેન્દ્ર પર આપણે એક વિદ્યુત ભાર આકૃતિમાં જોઈએ છીએ સ્મોલ ક્યુ મૂકેલો છે. અહીંયા આપણે જે ગોળો ધારેલો છે એની ત્રિજ્યા સ્મોલ આર છે, અને એ જે ગોળો છે એનું કુલ ક્ષેત્રફળ પૃષ્ઠફળ જેને આપણે કેપિટલ S થી રજૂ કરેલું છે. ઉપર તમે આકૃતિમાં જુઓ છો એક નાનો ખંડ ધારેલો છે. આવા ઘણા બધા નાના ખંડનો સરવાળો કરીને આપણે આખું પૃષ્ઠ મેળવી શકીએ. તો એક નાનો પૃષ્ઠખંડ ધારેલો છે ને એ પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ આપણે લખેલું છે ડેલ્ટા S. અને આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુતભાર Q હોય તો Qને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ હશે. એટલે અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ દર્શાયેલું છે. ચલો, ઓકે, આ આપણે આકૃતિ ખાલી સિમ્પલ સમજી ગયા કે ઓકે આકૃતિ શું સમજાવે છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એના પોઈન્ટની અંદર વાત કરીએ. તો જેમ મેં કીધું એમ આ ત્રિજ્યાનું એક ગોળાકાર કવચ. યાદ રાખજો, હું ગોળો અને કવચ આ બેની જ્યારે વાત કરું ત્યારે બંનેમાં મારે પૃષ્ઠ ઉપરની જ વાત કરવી છે. પણ જ્યારે હું કવચની વાત કરું છું તો કવચ એટલે પોલો ગોળો. એનો મતલબ કે એક પોલો ગોળો, જેમ કે આપણે પ્લાસ્ટિકનો બોલ લઈએ તો પ્લાસ્ટિકના બોલની ઉપરનો ભાગ આખો પ્લાસ્ટિકનો છે પણ અંદર હવા છે. તો આવી જે રચના હોય એને કવચ કહેવાય. એટલે અહીંયા આપણે એક ગોળાકાર કવચ લીધું અને કવચના કેન્દ્ર પર એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ ક્યુ એને આપણે મૂકેલો છે. એનો મતલબ એવો નથી કે ગોળા માટે પણ સાચું નથી. ગોળા બે પ્રકારના હોય. એક પોલો ગોળો, અત્યારે આપણે જે વાત કરીએ પોલા ગોળાની વાત કરીએ. હા, સખત ગોળો જેની અંદર કેન્દ્રથી લઈને બહાર સપાટી સુધી બધે જ દ્રવ્યમાન હોય, હા એવા ગોળા માટે પણ આ જે નિયમ છે એ સાચો છે. આપણે જાણીએ છીએ કે બિંદુવત વિદ્યુતભાર હોય અને એનાથી r અંતરે જો આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણી પાસે સૂત્ર ક્લિયર છે કે E બરાબર KQ/r² ઇન્ટુ r કેપ. K બરાબર 1/4πε0 લખી શકાય. એટલે અહીંયા આપણે જોઈએ છીએ કે E બરાબર 1/4πε0 Q/r² ઇન્ટુ r કેપ, જે અહીં જે ધારેલું કવચ છે એની સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આટલું જ હશે. એનો મતલબ એવો થયો કે આખી સપાટી પર બધે જ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન હશે, કારણ કે સપાટી પરનો દરેકે દરેક બિંદુ એ કેન્દ્રથી સરખા અંતરે છે. જેમ આગળ કીધું એમ કે ગોળાકાર પૃષ્ઠને ડેલ્ટા X ક્ષેત્રફળ ધરાવતા અનેક પૃષ્ઠખંડોમાં વહેંચી શકાય. એટલે આપણે એનું વિભાજન કરી દીધું અને આપણે આકૃતિની અંદર P બિંદુ પાસે આવો એક પૃષ્ઠખંડ દર્શાવેલો છે. હવે આપણને ખબર છે કે પૃષ્ઠખંડ એ સદિશ છે, એટલે મારે એને લખવું હોય તો ડેલ્ટા S ઇન્ટુ r કેપ આનાથી રજૂ કરી શકાય. કેમ? કારણ કે Eની દિશા અને ડેલ્ટા Sની દિશા બંને તમે જોઈ શકો કે બંને એક તરફ જ છે. એટલે બંનેના દિશાના એકમ સદિશ કેવા હશે? સમાન. એટલે બંનેને આપણે r કેપથી રિપ્રેઝન્ટ કરેલા છે. હવે આપણે જેમ આગળ જોયા કે મારે ખાલી જે ધારેલો પૃષ્ઠખંડ છે એમાંથી બહાર આવતું ફ્લક્સ શોધવું છે.
તો આગળ જેમ તમે જોઈ ગયા કે જો ફ્લક્સ શોધવું હોય તો ફ્લક્સ ફાઈ બરાબર ઈ ડોટ એસ, આ આપણું જનરલ સૂત્ર છે. એનો મતલબ કે અહીંયા આપણે જો ફ્લક્સ શોધવું હોય તો ડેલ્ટા ફાઈ બરાબર ઈ ડોટ ડેલ્ટા એસ, કેમ કે અહીંયા આપણો ધારેલો જે પૃષ્ઠખંડ છે એ આખા પૃષ્ઠનો એક નાનો ભાગ છે અને માટે આપણે એને ડેલ્ટા ફાઈથી રજૂ કરીએ, એમાંથી જે પણ ફ્લક્સ બહાર આવતું હોય તેને. હવે આપણે અંદર વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો સમીકરણ 3માં સમીકરણ 1 અને સમીકરણ 2ની કિંમતો મૂકતા, એટલે ફરીથી આપણે યાદ કરીએ. સમીકરણ 1 કયું હતું? તો E બરાબર KQ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ. આ આપણું સમીકરણ નંબર 1 છે. ચલો, સમીકરણ નંબર 2 કયું હતું? તો ફરીથી યાદ કરો કે આ સર ડેલ્ટા એસ બરાબર સદિશ ડેલ્ટા એસ બરાબર ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપ છે. આ આપણું સમીકરણ નંબર 2 હતું. આ બંને વેલ્યુ આપણે ઉપરનું જે અત્યારે સમીકરણ 3 છે એમાં જો મૂકીએ તો ડેલ્ટા ફાઈ બરાબર પહેલી વેલ્યુ 1/4πε0 Q અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેપ ડોટ બીજી વેલ્યુ ડેલ્ટા એસ ઇન્ટુ આર કેપ. પણ આપણને ખબર સદિશ સદિશનો જ અદિશ ગુણાકાર થઈ શકે, એટલે આર કેપ ડોટ આર કેપ, બાકીની બધી વેલ્યુ તો અચળ છે અને આપણે જાણીએ છીએ કે આર કેપ ડોટ આર કેપ બરાબર શું થાય? 1. એટલે આની આ જ વેલ્યુ આવી મળી જાય. ડેલ્ટા ફાઈ બરાબર 1/4πε0 Q અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. આ થઈ ગયો એક નાના ખંડને કારણે મળતું ફ્લક્સ, બહાર આવતું ફ્લક્સ. મારે તો કુલ ફ્લક્સ શોધવું છે. તો આપણે જાણીએ છીએ કે સર આવા ઘણા બધા ખંડો છે, તો બધા ખંડોનો આપણે બેઝિક સરવાળો કરવો પડે. તો આપણે અહીંયા એને જો હવે રિપ્રેઝેન્ટ કરીએ તો આપણે આવું કહી શકીએ કે સમગ્ર ગોળાકાર પૃષ્ઠમાંથી બહાર આવતું ફ્લક્સ ફાઈ બરાબર સિગ્મા ડેલ્ટા ફાઈ. મતલબ કે જેટલા આવા નાના નાના ખંડો આપણે ધારેલા છે એ બધા જ ખંડોનો બેઝિક સરવાળો. તો ફાઈ બરાબર સિગ્મા ઓલ ડેલ્ટા એસ ઇન્ટુ ડેલ્ટા ફાઈ. ચલો કે આની અંદર આપણે જો વેલ્યુને સબસ્ટિટ્યુટ કરીએ તો ફાઈ બરાબર ડેલ્ટા ફાઈની જગ્યાએ આપણે મૂકી દીધું 1/4πε0 Q અપોન આર સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા એસ. ચલો આમાંથી 1/4πε0 એ તો અચળ છે, આમ તો Q અપોન આર સ્ક્વેર એ પણ અચળ છે. ચલો વેલ્યુ બહાર લઈ લઈએ આપણે, એટલે Q અપોન 4πε0 આર સ્ક્વેર બહાર લીધું, સિગ્મા ડેલ્ટા એસ. આપણે જાણીએ છીએ કે અહીંયા નાના નાના પૃષ્ઠખંડો જેટલા પણ ધારેલા છે એ બધાનો સરવાળો કરીએ તો આપણે જે ગોળીય કવચ ધારેલું છે એનું જ પૃષ્ઠખંડ મળે, એટલે કે એનું પૃષ્ઠફળ મળે. તો એ પૃષ્ઠફળ આપણને અહીંયા મળવાનું, અને એ પૃષ્ઠફળ જો તમને યાદ હોય તો ગોળો હોય કે ગોળીય કવચ હોય એનું પૃષ્ઠખંડ બધા આવા બધા જેટલા છે એ બધા પૃષ્ઠખંડોનો સરવાળો કરીને જે ટોટલ કુલ પૃષ્ઠફળ મળશે એ કેટલું હશે? હંમેશા 4πr² જેટલું. અહીંયા પહેલાં તો આપણે એવું લખ્યું સિગ્મા ડેલ્ટા એસ બરાબર એસ, એટલે કે કુલ પૃષ્ઠફળ. ચલો એસની જગ્યાએ આપણે વેલ્યુ લખી શકીએ 4πr². હવે તમે જુઓ છો 4π r² કેન્સલ થઈ જશે. સાઈડમાં લખેલું છે કે એસ બરાબર 4πr² બરાબર ગોળાનું ક્ષેત્રફળ. તો આના પરથી હવે આપણું ફાઇનલ સૂત્ર શું થયું? તો ફાઈ બરાબર Q અપોન ε0. યાદ રાખજો, આને જ ગૌસનો નિયમ કહેવાય છે. Q બંધ પૃષ્ઠની અંદર રહેલો કુલ વિદ્યુતભાર, ε0 શૂન્યાવકાશની પરમિટિવિટી, અને ક્લિયર છે કે બંનેનો ગુણોત્તર. એટલે આપણે ફરીથી જોઈએ કે મારાને સ્ટેટમેન્ટને કઈ રીતે રજૂ કરવાનું. તો આગળ તો એકવાર આપણે જોઈ ગયા, ફરીથી કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ પૃષ્ઠ વડે ઘેરાતા કુલ વિદ્યુતભાર અને ε0ના ગુણોત્તર જેટલું હોય છે. ક્લિયર નિયમને યાદ રાખજો, અગત્યનો નિયમ છે. હવે આપણે આનો જ ઉપયોગ કરીને નળાકારમાંથી પસાર થતા સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે ફ્લક્સ આપણે શોધવા પ્રયત્ન કરીએ. ઓકે, આનો એક દાખલો પણ છે, પણ છતાં આપણે એક થિયરિકલ પોઈન્ટ આપણને આપેલો છે બુકમાં, તો આપણે એનું અહીંયા થોડી રજૂઆત આપણે એની કરી દઈએ. અહીંયા તમે જુઓ છો એક નળાકાર છે. યાદ રાખજો, જેમ પહેલેથી હું તમને સમજાવતો આવું છું કે જો આકૃતિને ક્લિયર સમજી લો છો તો ઘણા બધા પ્રોબ્લેમ્સ આપણા સોલ્વ થઈ જાય છે. અહીંયા આપણે જોઈએ તો આ નળાકારને આપણે 3 ક્ષેત્રફળોમાં વિભાજન કરેલું છે, જેમાંનું એક જે છે
એ તમે જુઓ છો કે ઉપર અને નીચે બે વર્તુળ છે, એટલે બે વર્તુળાકાર જે સપાટી હોય એને આપણે ધ્યાનમાં લઈએ છીએ. એટલે ક્લિયર છે કે બે વર્તુળાકાર સપાટીઓ જોડે સંકળાયેલું ફ્લક્સ આપણે કેલ્ક્યુલેટ કરવું પડે. અને ત્રીજી જે છે એ નળાકારની વક્ર સપાટી છે, એટલે કે નળાકારની વક્ર સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ કેલ્ક્યુલેટ કરવું પડે. અને પછી ત્રણેયનો સરવાળો કરીએ એટલે આપણને નળાકાર સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ મળે. તો આપણે હવે આને ધ્યાનમાં લઈને જો જોવા જઈએ તો પહેલાં તો આપણે અહીંયા ફ્લક્સની જો ચર્ચા કરીએ તો પહેલું તમે જુઓ છો અહીંયા જે ડાયાગ્રામની અંદર જે તમને ત્યાં પલ્સ દેખાય છે, હા એ પહેલો ભાગ. તો ત્યાં કેટલું ફ્લક્સ હશે તો આપણું જે ફ્લક્સનું સૂત્ર છે ત્યાં મૂકી દઈએ. તો φ1 બરાબર E ડોટ S1, કેમ કે એ જે ભાગ છે ત્યાં એનું ક્ષેત્રફળ આપણે ધારી લીધું S1 જેટલું, એટલે એનો ક્ષેત્રફળ સદિશ આપણને મળશે સદિશ S1. ચલો અહીંયા તમે બીજો બ્લિંકિંગ થતો ભાગ જુઓ છો. ક્લિયર છે કે એ બીજા નંબરની સપાટી થઈ. તો ત્યાં સંકળાયેલું ફ્લક્સ, તો ત્યાં આપણે જો ફ્લક્સને કાઉન્ટ કરીએ તો φ2 બરાબર E ડોટ S2. અને ત્રીજો ભાગ આપણે કહીએ તો વક્ર સપાટી. ચલો વક્ર સપાટીનો ખાલી એક આપણે નાનો ભાગ ત્યાં બતાવ્યો, તમે અહીં જોઈ શકો એ બ્લિંકિંગ થતો રિપ્રેઝન્ટ થાય છે. ક્લિયર છે કે એ એવો આખો ભાગ છે, બરાબર. એ આખા ભાગ જોડે સંકળાયેલું ફ્લક્સ જો ત્યાં કાઉન્ટ કરીએ તો એને આપણે φ3 કહેશું E ડોટ S3. ચલો ફ્લક્સને જે પ્રમાણે આપણે રજૂ કરીએ છીએ E ડોટ S3, તો અહીંયા આપણી પાસે ત્રણ સપાટી છે તો ત્રણ ફ્લક્સ મળશે, કેમ કે આપણે પૃષ્ઠ જોડે સંકળાયેલું ફ્લક્સ કેલ્ક્યુલેટ કરવાનું થાય. તો અહીંયા ત્રણ પૃષ્ઠ છે તો ત્રણ પૃષ્ઠનો સરવાળો થાય. હવે અહીંયા આપણે જોવા જઈએ તો આપણું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આ દિશામાં છે. તો તમે ત્યાં જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રની દિશા એ આમ જોવા જઈએ તો ધન એક્સની દિશામાં છે, ધન એક્સ એક્સિસની દિશામાં. ચલો હવે ફરીથી આપણે પાછા જે φ1 વાળો ભાગ છે E ડોટ S1, ત્યાં S1 ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે તો તમે જુઓ છો S1ની દિશા આ છે. ક્લિયર છે, આકૃતિ પરથી ખબર પડે છે કે સર સદિશ E અને S1 બંને પરસ્પર વિરોધી દિશામાં છે, મતલબ કે બંને વચ્ચે કેટલાનો ખૂણો બને છે 180 ડિગ્રીનો. અને એના કારણે ત્યાં જો આપણે φ1ને રિપ્રેઝેન્ટ કરીએ તો φ1 બરાબર ES1 cos 180 બરાબર -ES1. ચલો આ પહેલી વેલ્યુ થઈ ગઈ. હવે આપણે φ2 પાસે જઈએ. ત્યાં પહેલાં આપણે S2ને રિપ્રેઝેન્ટ કરીએ. ભાઈ S2ની દિશા કઈ? યાદ રાખજો, ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા પૃષ્ઠને લંબ, પૃષ્ઠથી બહાર તરફ હોય. એટલે અહીંયા ધારો કે હું φ2 પર આવું તો આ દિશામાં જે દિશામાં તીર દેખાય છે એ દિશામાં જ S2 હશે, અને એટલે S2ને આપણે રિપ્રેઝેન્ટ કર્યો. હવે તમે આકૃતિ પરથી જોઈ શકો સર સદિશ E અને S2 બંને એક જ દિશામાં છે, અને બંને એક જ દિશામાં છે એટલે બંને વચ્ચેનો ખૂણો 0 કહેવાય. તો ત્યાં આપણે E ડોટ S2નું મૂલ્ય આપણને આવું મળશે ES2 cos 0 બરાબર ES2. હવે ત્રીજા ભાગમાં આપણે જઈએ φ3 પર. તો φ3 પર આપણે જો ક્ષેત્રફળ સદિશ લઈએ તો એ સપાટીને લંબ બહાર તરફ હશે. તો તમે જુઓ છો જે દિશામાં તીર દેખાય છે એ દિશામાં આપણને S3 મળશે. હવે તમે ક્લિયર છે કે સર E અને S3 પરસ્પર લંબ છે. જો લંબ હોય તો ત્યાં આપણે સૂત્રને આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ કે E ડોટ S3 બરાબર ES3 cos 90, અને આપણને ખબર cos 90ની વેલ્યુ 0 થાય એટલે અહીંયા એ ફ્લક્સ 0 થશે. ચલો આના પરથી તમે ક્લિયર સમજી જાઓ કે સર કુલ ફ્લક્સ બરાબર ત્રણેય ફ્લક્સનો સરવાળો, અને તમે સરવાળો ત્રણનો કરો -ES1 + 0 + ES2 બરાબર 0. યાદ રાખજો, બહુ સિમ્પલ છે કે જો ડાયાગ્રામને સારી રીતે સમજી લીધો તો આ કેલ્ક્યુલેશન, કેમ કે આના જેવો એક દાખલો પણ છે આપણી પાસે બુકની અંદર, તો દાખલો પણ તમને સમજવો સહેલો લાગશે. ચલો ઓકે, થોડુંક છતાં પણ આપણે એને શાબ્દિક રીતે જો વર્ણન જોઈ લઈએ એનું, તો આપણે સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક નળાકાર આકારનું એક બંધ પૃષ્ઠ એને આપણે દર્શાવેલું છે. આ નળાકાર પૃષ્ઠના બંને વર્તુળાકાર આડછેદના ક્ષેત્રફળ આપણે જે પ્રમાણે બતાવ્યા S1 અને S2 છે, અને તેની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે S3 છે. φ1 બરાબર -ES1 મળે, φ2 બરાબર ES2 મળે, અને φ3 બરાબર 0 મળે. કઈ રીતે મળે એની ટોટલ ડિસ્કશન આપણે આકૃતિમાં જોઈ લીધી. નળાકારના બંધ પૃષ્ઠમાંથી પસાર થતું કુલ ફ્લક્સ એટલે ત્રણેયનો સરવાળો. ક્લિયર છે કે સમીકરણ 4માં 1, 2 અને 3ની કિંમત મૂકીએ તો કુલ ફ્લક્સ
આપણને અહીંયા શું મળશે? 0. ક્લિયર છે કે S1 અને S2 અહીંયા બંને સરખા છે, કેમ કે નળાકાર આપણે જે અહીંયા લીધો છે એ સમમિત આકાર ધરાવતો લીધેલો છે, માટે S1 બરાબર S2 હોય તો -ES1 અને +ES2 બંને સમાન મૂલ્ય છે, માટે 0 થાય. હા, જો આપણે વિસંમિત લીધો હોત તો હા, આ જવાબ 0 ન હોત. આનો મતલબ શું થયો કે φ બરાબર 0 આવ્યો તો આ આખી ડિસ્કશનનો નિષ્કર્ષ શું નીકળે? તો નિષ્કર્ષ આપણે એવું કહી શકીએ કે નળાકારમાં પસાર થતા સમાન વિદ્યુત ક્ષેત્રને કારણે ફ્લક્સ તો શૂન્ય છે. એટલે આના પરથી કહી શકાય કે બંધ પૃષ્ઠમાં જેટલી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ દાખલ થાય તેટલી જ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જો બહાર આવતી હોય તો એ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ હંમેશા શૂન્ય જ હોય. આ પોઈન્ટને ખાસ નોંધી લેજો, કારણ કે આપણને MCQમાં એ કામ લાગશે. હવે ગાઉસનો નિયમ છે તો એના અમુક અગત્યના મુદ્દા છે કે ભાઈ ગાઉસનો નિયમ ઉપયોગ કરવો છે તો મારે શું કેટલું ધ્યાન રાખવું. જેમ કે અહીંયા આપણે આકૃતિઓ લીધી તો આપણે નળાકારની અંદર ગાઉસના નિયમને રિપ્રેઝેન્ટ કર્યો, અથવા આગળ એક ગોળીય કવચ લીધું અને ગાઉસના નિયમને રિપ્રેઝેન્ટ કર્યો. તો શું એ એવા આકારો માટે સાચો છે? તો અહીંયા આપણે હવે જોઈએ નંબર 1, ગાઉસનો નિયમ એ બંધ પૃષ્ઠના કોઈપણ પ્રકારના આકાર અને સાઇઝ માટે સત્ય છે. કારણ સિમ્પલ છે. ગાઉસના નિયમનું સૂત્ર શું હતું? φ બરાબર Q/ε0. મતલબ તમે ત્યાં જોઈ શકો છો કે કોઈ પણ પ્રકારનું પરિમાણ એ ફ્લક્સના સૂત્રમાં નથી, અને જો કોઈ પણ પ્રકારનું પરિમાણ નથી તો એ આકાર અને સાઇઝ પર આધાર રાખતો નથી. નેક્સ્ટ પોઈન્ટ આપણે જો જોઈએ આમાં કે ધારો કે અહીંયા આપણે એક બંધ પૃષ્ઠ ધારેલું છે, બરાબર, અને એની અંદર ટોટલ આપણે જોઈએ તો બંધ પૃષ્ઠની અંદર અને બહારના વિદ્યુત ભારો લીધેલા છે Q1, Q2, Q3, Q4, Q5. જો આવી કન્ડિશન હોય તો હવે કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ φ બરાબર, એક તો આપણે ગાઉસના નિયમ પ્રમાણે સૂત્ર છે σQ/ε0 અથવા Q/ε0, અને બીજું સૂત્ર છે સંકલન E.dA. યાદ રાખજો, આના પરના કેલ્ક્યુલેશન હા આપણે કરશું સંકલનવાળા. તો બંધ પૃષ્ઠ જોડે સંકળાયેલું ફ્લક્સ આ રીતે કેલ્ક્યુલેટ કરી શકાય છે. એટલે આ જનરલ સૂત્ર છે, યાદ રાખશો બધા. E.dA ઓલરેડી આપણે આગળ સ્ટડી કરી ગયા કે અસતત વિતરણ હોય અથવા છૂટા ઘણા બધા ભાગોનો સદિશ સરવાળો કરવો હોય તો એક તો સિગ્માની રીતે રજૂ કરી શકાય અને બીજું સંકલનની રીતે રજૂ કરી શકાય. એટલે ફ્લક્સનું E.dA, સંકલન E.dA એક સૂત્ર તો છે જ, અને બીજું ગાઉસના નિયમ પ્રમાણે આપણી પાસે આવ્યું σQ/ε0. હવે અહીંયા આપણે એક ચોક્કસ પૃષ્ઠ ધારી લીધું. એટલે આપણે જો કોઈ પરિસ્થિતિમાં એવી સપાટી પસંદ કરીએ કે જેમાં કેટલાક વિદ્યુતભાર અંદર હોય અને કેટલાક બહાર હોય, તો વિદ્યુત ક્ષેત્રનો એસની અંદરના બહારના એમ બધા વિદ્યુતભારોને લીધે મળે. મતલબ કે વિદ્યુત ક્ષેત્ર એ એસની અંદર હશે કે બહાર હશે, એ બધાને કારણે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવશે. એનો મતલબ કે આકૃતિમાં તમે જુઓ Q1, Q2, Q3, Q4, Q5, તો આ પાંચેયના કારણે આપણને વિદ્યુત ક્ષેત્ર મળે. પણ જે જમણી બાજુ તમે જુઓ છો σQ/ε0, એમાં Q ફક્ત કયો લેવાનો? σQ કયો લેવાનો? તો બંધ પૃષ્ઠની અંદરના જ, એટલે કે એસની માત્ર અંદરના જ વિદ્યુતભારો દર્શાવે. તો અંદરના વિદ્યુતભાર કયા છે? Q2, Q4 ને Q5. મતલબ કે હું σQની જગ્યાએ શું લખીશ? Q2 + Q4 + Q5. યાદ રાખજો, એમાં Q1 અને Q3 એ બે ભાગ σQમાં નહીં ભજવે. એનો મતલબ કે જે બંધ પૃષ્ઠ લો એની અંદરનો જ વિદ્યુતભાર ગણતરીમાં લેવાનો σQની ગણતરી કરતી વખતે. દાખલા ગણશું ત્યારે પાછા આની ચર્ચા આગળ આપણે કરવાના, પણ આ એક મુદ્દો છે જેને તમારે બધાએ યાદ રાખવાનો છે. થર્ડ પોઈન્ટની વાત કરીએ તો જેમ સમીકરણ રિપ્રેઝેન્ટ આપણે કરેલું સંકલન E.dA બરાબર σQ/ε0, એમાં જમણી બાજુનો વિદ્યુતભાર એ બંધ પૃષ્ઠ વડે ઘેરાતા વિદ્યુતભારોનો પરિણામી વિદ્યુતભાર છે. આ વિદ્યુતભારો બંધ પૃષ્ઠમાં ગમે તે સ્થાને હોઈ શકે. મતલબ કે સ્થાન માટે કોઈ રૂલ નથી. હા, બંધ પૃષ્ઠની અંદર હોવા જોઈએ. ગાઉસના નિયમ માટે આપણે જે પણ પૃષ્ઠ નક્કી કરીએ એને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય. તો ખાલી યાદ રાખવાનું કે એ જે બંધ સપાટી આપણે ધારીએ કોઈ પણ પ્રકારની, એને ગાઉસિયન પૃષ્ઠ કહેવાશે. અને લાસ્ટ, ગાઉસના નિયમનો ઉપયોગ કરીને સમમિત વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો સહેલાઈથી શોધી શકાય છે. આ ગાઉસના નિયમનો ઉપયોગ છે કે સમમિત વિદ્યુતભાર વિતરણો
વડે જો આપણે વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરવી છે તો ગાઉસનો નિયમ એ સૌથી સરળ પદ્ધતિ છે. એટલે આપણે દાખલા જે ગણશું એમાં અથવા એના ઉપયોગો જ્યારે ચર્ચા કરશું ત્યારે આપણે જોશું કે હા સર, એનાથી સહેલાઈથી આપણે સમમિતિ ધરાવતા વિદ્યુતભાર વિતરણો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ચલો, હવે આપણે નેક્સ્ટમાં આના રિલેટેડ જેટલા પણ દાખલા છે એ દાખલા ઉપર આપણે ચર્ચા કરશું. ઉદાહરણ નંબર 11ની અંદર આપણને એક આકૃતિ આપેલી છે. વિદ્યુત ક્ષેત્રના ઘટકો આપણને આપેલા છે EX. એટલે આપણી પાસે અહીંયા એક વિદ્યુત ક્ષેત્રનો ઘટક છે EX બરાબર આલ્ફા x⁴ EY અને EZ આ બે ઘટકો તો શૂન્ય આપેલા છે. બીજું આપણને આપેલું છે કે આલ્ફા, જે અહીંયા આપણે જે અચળ લીધો આલ્ફા, એ આલ્ફાની વેલ્યુ આપણને આપી છે 800 ન્યૂટન પર કુલમ. હવે આપણી પાસે બે પ્રશ્નો છે. એક તો ઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેલ્ક્યુલેટ કરો અને બીજું ઘનની અંદરના વિદ્યુત ભારની ગણતરી કરો. આપણને બાજુની લંબાઈ સ્મોલ a આપી દીધી છે 0.1 મીટર. હવે આપણે જોઈએ છીએ કે આપણો જે અહીંયા સમઘન છે એ સમઘનને ટોટલ 6 સપાટીઓ છે. 6 સપાટીમાંથી 2 જ સપાટીના ક્ષેત્રફળ સદિશ એ આપેલ વિદ્યુત ક્ષેત્ર EX ને સમાંતર છે. એટલે કે અહીંયા જે આચ્છાદિત કરેલો ભાગ છે, જેને બહુ સિમ્પલ, તો હું ફરીથી જો તમને અહીંયા રિપ્રેઝેન્ટ કરું તો એક આ ભાગ અને બીજો આ ભાગ, આ બે જ ભાગ એવા છે કે જેના ક્ષેત્રફળ સદિશ અને EX એ સમાંતરમાં છે અથવા પ્રતિ સમાંતરમાં છે. બાકીની જે ચાર સપાટીઓ છે તેના ક્ષેત્રફળ સદિશ અને EX બંને વચ્ચે 90નો ખૂણો બને અને માટે તેના કારણે જો આપણે સંકળાયેલું ફ્લક્સ કેલ્ક્યુલેટ કરવા પ્રયત્ન કરીએ તો એ ફ્લક્સ હંમેશા શૂન્ય મળે. એટલે આપણે એ ચાર સપાટીઓને ધ્યાનમાં નથી લેવાની અને ફક્ત મેં જે આચ્છાદિત કરેલી બે સપાટી છે એને જ આપણે અહીંયા ધ્યાનમાં લેવાની છે. ચલો, પહેલાં આપણે જમણી બાજુની વાત કરીએ. તો જમણી બાજુની અંદરનો જે ક્ષેત્રફળ સદિશ જો આપણે ડ્રો કરવા પ્રયત્ન કરીએ તો એ આ દિશામાં બહાર આવશે અને વિદ્યુત ક્ષેત્ર જે આપણને આપેલું છે EX આ દિશામાં છે. તો આપણે એના આધારે જો એનું કેલ્ક્યુલેશન કરીએ તો પહેલાં આપણે જે ઘન છે એ ઘનની ડાબી બાજુની જે આડછેદ છે એની વાત કરીએ તો ઘનની ડાબી બાજુના આડછેદ માટે આપણે આની ચર્ચા કરીએ છીએ. પહેલાં તો આપણે એ જોઈએ કે કેમ કે આપણે ફ્લક્સ શોધવાનું, ફ્લક્સ એટલે આપણને ખબર છે કે અહીંયા હું એને φL થી રિપ્રેઝેન્ટ કરું તો φL બરાબર E A cos θ, આપણું આવું સૂત્ર છે. એટલે અહીંયા આપણે લઈશું E A cos θ. ચલો, મેં પહેલાં જનરલ સૂત્ર લીધું. હવે અહીંયા E કેટલો, તો આપણે અહીંયા પહેલાં આપણે E ને જો રિપ્રેઝેન્ટ કરીએ, કેમ કે આપણે અહીંયા 3 એ 3ની વેલ્યુથી જ મતલબ છે, તો Eની વેલ્યુ વાત કરીએ તો આપણને આવું આપ્યું છે કે EX બરાબર આલ્ફા x⁴, જ્યાં x એક અંદર આમ તો ક્લિયર રિપ્રેઝેન્ટ કરવું જોઈએ, x એ અંતર છે ક્યાંથી, ઉગમ બિંદુથી. તો તમે જુઓ ડાબી બાજુનો જે ખંડ છે એ ડાબી બાજુનો ખંડ એ કેન્દ્રથી કેટલા અંતરે છે, તો અહીંથી કેન્દ્રનું અંતર સ્મોલ a જેટલું છે. એનો મતલબ કે આ વેલ્યુ આલ્ફા તો 800 છે અને x બરાબર a છે, a⁴. ચલો, તમે EX ની જગ્યાએ શું મૂકશો, આલ્ફા a⁴.
હવે એની વાત કરીએ આપણે, તો આપણે ખબર છે કે આપણે જે ખંડની વાત કરીએ છીએ એ 8/નું ક્ષેત્રફળ તો એ સ્ક્વેર જેટલું થાય, એટલે આ વેલ્યુ કેટલી હશે? એ સ્ક્વેર. અને ત્રીજી વાત થાય થીટાની, તો તમે જોઈ શકો છો કે થીટા તો બંને પરસ્પર કેવા છે? તો વિરોધી, અને બંને વિરોધી છે એટલે થીટા કેટલો આવશે? 180. બસ આટલું મને ખબર પડવી જોઈએ. તો એનો મતલબ થયો કે હવે જો આનું કેલ્ક્યુલેશન કરીએ તો આપણને હવે આનું કેલ્ક્યુલેશન મળે φL બરાબર 800 a⁻1/2 into a square into cos 180. चलो 800 a⁻1/2 प्लस 2 करशो એટલે 5/2 અને cos 180 -1 એટલે -800 a⁵5/2. ચલો φL મળી ગયો આપણને ઘનની ડાબી બાજુના આડછેદ માટે. હવે આપણે ઘનની જમણી બાજુના આડછેદની વાત કરીએ. ચલો ઘનની જમણી બાજુ, જમણી બાજુના આડછેદ માટે. હવે ફરીથી તમે ડાયાગ્રામને ક્લિયર જોઈ લો કે હવે આપણે એનઆર જ્યાં લખેલું છે એ આડછેદની વાત કરીએ, અને આ આડછેદ ઓથી ઉગમ બિંદુથી કેટલા અંતરે છે? 2a અંતરે. તો હવે ધારો કે મારે અહીંયા લેવું છે, તો જેમ આપણે ઉપર લીધું એમ હું હવે અહીંયા આવું લખીશ φR બરાબર EX into A cos થીટા. ચલો પહેલાં તો હવે હું વાત કરું કે ભાઈ EX કેટલો હોય, તો ચલો EXની વેલ્યુ તો જેમ આપણે લખીએ છીએ EX બરાબર α(x⁻1/2). આલ્ફા તો 800 છે અને એક્સ કેન્દ્રથી ઉગમ બિંદુથી અંતર 2a છે, 2a⁻1/2 એટલે આપણને મળશે 800√2 a⁻1/2. ચલો પછીની વાત આવે કેપિટલ એની. તો આપણે જાણીએ છીએ કે સર અહીંયા કુલ ક્ષેત્રફળ તો એ તો a² જેટલું જ છે. અને ત્રીજી વાત આવે થીટાની, તો આપણે જાણીએ સર અહીંયા તમે જોઈ શકો એનઆર અને વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે, એટલે એનઆર અને વિદ્યુત ક્ષેત્ર બંને એક જ દિશામાં છે, એટલે થીટા બરાબર 180, એટલે સોરી થીટા બરાબર 0. ચલો કે આ વેલ્યુને અંદર સબસ્ટિટ્યુટ કરી નાખો તો હવે આપણને મળશે 800√2 a⁻1/2 into a² into cos 0 અને માટે φR બરાબર 800√2 સોરી ઓકે પરફેક્ટ છે a⁵5/2 cos 0 = 1. તો અહીંયા આપણી જે ફાઇનલ વેલ્યુ આપણને જે મળશે બરાબર 800√2 a⁵5/2. ચલો આપણી પાસે 5L અને 5R બંને આવી ગયા. તો એનો મતલબ કે હવે કુલ ફ્લક્સ, તો મારે કુલ ફ્લક્સને હવે કેલ્ક્યુલેટ કરવું છે, તો આપણે હવે કુલ ફ્લક્સને કેલ્ક્યુલેટ કરીએ. માટે કુલ ફ્લક્સ તો આપણે જેમ આગળ સ્ટડી કરી ગયા બંનેનો સરવાળો 5R + 5L. ચલો 5R તો આપણે કેલ્ક્યુલેટ કરી નાખ્યું, યાદ છે આપણને 800√2 a⁵5/2 અને 5L તો તમે
पाछा अहींया 5L ना कैल्क्युलेशन पर जाओ तो -800 a⁵ चलो तो प्लस એટલે કે -800 એટલે આપણે અહીંયા માઇનસ જ લખી નાખીએ 800 a⁵ चलो 800 a⁵ कॉमन काढ़ी लो ब्रेकेट में √2 -1 हवे आपणे ए बराबर आपने आपेलू है 0.1 तो एनी वेल्यू लई लो 800.1 √2 नी वेल्यू आपने खबर है 1.414 -1 चलो आने तमे सिम्प्लिफाई करशो एटले तमने मळशे 800 इंटू 0.1 नी पहला 0.1 નું स्क्वेर रूट लई लो और पछी एनी 5 पावर लो ए वेल्यू तमे सिम्प्लिफाई करशो एटले 0.00316 आपने मळशे इंटू 0.414 तो आपणो फाइनल आंसर अहींया आपने मळशे 1.0465 that is near equal to 1.05 न्यूटन मीटर स्क्वेर कूलमनी -1 चलो ओके तो आ तमारू कूल फ्लक्स थई गयो। हवे एमाने आपणी पासे बीजो एक क्वेश्चन है कि घननी अंदरनो विद्युत भार शोधो। घननी अंदरनो विद्युत भार चलो आने कैल्क्युलेशन करो એટલે આપણે ગોસના નિયમનો સીધો ઉપયોગ કરીએ તો આપણે કહીએ છીએ ગોસના નિયમ પરથી फाई बराबर क्यू अपॉन एप्सिलॉन नॉट ज्यां क्यू ए घननी अंदरनो विद्युत भार रिप्रेजेंट करे केम के जेम गॉसना नियम में आपणे जोयुं के क्यू बंध पृष्ठनी अंदरना विद्युत भारनुं ज वर्णन करे अने माटे क्यू बराबर एप्सिलॉन नॉट इंटू फाई। चलो अपनी पास फाई नी वैल्यू आई गई 1.05 एप्सिलॉन नॉट स्टैंडर्ड वैल्यू है 8.854 इंटू 10⁻⁻12 सिम्प्लिफाई करशो एटले आपने मळशे 9.29 इंटू 10⁻⁻12 माटे क्यू इज इक्वल टू 9.3 इंटू 10⁻12 कूलम। आने तमे पीको कूलम एवं लखवुं होय तो पण लखी शको अने आनो आ जवाब राखवो होय तो आनो आ जवाब राखी शको। तो तमे जोई शको छो कि जो सूत्र आपने याद है तो आ कैल्क्युलेशन बहु ज इजी है। तो हाँ साइलेंटली कैल्क्युलेशन कम्प्लीट फरीथी एक बार कैल्क्युलेट करी लेवानुं। चलो के हवे आपणे नेक्स्ट क्वेश्चन पर जईए। उदाहरण नंबर 1.12 ની અંદર આપણને આપેલું છે કે એક વિદ્યુત ક્ષેત્ર ધન x માટે ધન x દિશામાં અને સમાન છે તેમાં ઋણ x માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ x દિશામાં છે। x ગ્રેટર ધેન 0 માટે e આપણે કેટલો લેવાનો 200 I कैप न्यूटन पर कूलम અને x લેસ ધેન 0 માટે આપણે કેટલો લેવાનો e બરાબર 200 I कैप न्यूटन पर कूलम। આવું આપણને આપેલું છે। ચલો ઓકે તો આપણે એ વેલ્યુને ધ્યાનમાં લઈને લેવાની। ओके अहींया कदाच आई थिंक आज वेल्यू है एक्स लेस देन 0 माटे ए वेल्यू आपणे -200 लेवानी है। चलो हूँ अंदर ए वेल्यू ने रिप्रेजेंट करूँ छूँ। हवे आपणे 20 सेंटीमीटर लंबाई ने 5 सेंटीमीटर त्रिज्याना नळाकारनुं केंद्र उगम बिंदु पर अने अक्ष एक्स दिशा में है जेथी एक सपाटी एक्स बराबर +10 और बीजी सपाटी एक्स बराबर -10 आगळ छे। दरेक सपाटीनी बाजुओमांथी बहार आवतुं फ्लक्स केटलुं छे? नळाकारनी वक्र बाजुमांथी फ्लक्स केटलुं छे? नळाकारमांथी बहार आवतुं फ्लक्स केटलुं छे? नळाकारनी अंदर कुल विद्युत भार केटलो छे? एनो मतलब एवो थई गयो के आपणे जो अहींया नळाकारने क्लियरली समझी लईए तो आपणे सहेलाईथी आ केल्क्युलेशन करी शकीए। हूँ मानुं त्यां लगीमां आखो दाखलो ए एक डायग्रामेटिकली जो समझी लो छो तो एकदम सहेलामां सहेलो दाखलो छे। चलो पहला આપણે ડાયાગ્રામને रिप्रेजेंट કરી દઈએ।
અહીંયા આપણે બીજો જેવો ભાગ આપણે અહીંયા લઈ લઈએ. યાદ રાખજો અહીંયા બંને આડછેદ સરખા છે. चलो ओके. બીજી એક લાઈન આપણે નીચે લઈ લઈએ. ચલો આપણી પાસે એક નળાકાર છે. હવે જો તમે જે પ્રમાણે આપણને રકમમાં આપેલું છે એ રકમ જોડે જોડે આપણે ખાલી ડાયાગ્રામ ઉપર જ બધું કેલ્ક્યુલેશન કરીએ છીએ. તમને અહીંયા એવું કીધું છે કે નળાકારનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે, એટલે અહીંયા હું એક ડોટેડ લાઇન ડ્રો કરી દઉં. સેન્ટરમાંથી પસાર થતી એક ડોટેડ લાઇન લઈ લો. ચલો કેન્દ્ર એક્ઝેક્ટ અહીંયા છે એટલે આપણે અહીંયા ઉગમ બિંદુ મૂકી દઈએ. ઉગમ બિંદુ અહીંયા છે. એનો મતલબ એવો થઈ ગયો કે આ જે ભાગ છે, આ સપાટી, એ અંતર એનું કેટલું છે? 10. કેમ કે કુલ લંબાઈ આપણને 20 સેન્ટીમીટર આપેલી છે. અને એ જ રીતે અહીંયા પણ અંતર કેટલું હશે એનું? 10. ચલો બંને અંતરોને આપણે ધ્યાનમાં લઈ લીધા. અહીંયા આપણે વાય અક્ષ જો કાઉન્ટ કરીએ તો એ આ રીતે અહીંયા આવશે ઉપર તરફ. ચલો હવે જેમ રકમમાં આપણને આપેલું છે કે ધન એક્સ અક્ષ માટે વિદ્યુત ક્ષેત્ર એ આ દિશામાં છે, એટલે અહીંયા જો હું વિદ્યુત ક્ષેત્રની વાત કરું છું તો હા, એ વિદ્યુત ક્ષેત્ર મારે આ દિશામાં લેવાનું છે. અને જો આ બાજુની વાત કરું છું તો મારે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં લેવાનું છે. એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્રની દિશા બંને બાજુ જુદી જુદી છે. ચલો તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્રને ધ્યાનથી જોઈ લો કે એની દિશા કઈ છે. હવે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણને આપી દીધું છે 200 I કેપ. એટલે આ બાજુ પણ મૂલ્ય એનું 200 છે, આ બાજુ પણ 200 છે. હા, આપણને ક્લિયર કીધું છે કે આ બાજુ જ્યારે તમે કેલ્ક્યુલેશનમાં લો છો ડાબી બાજુ, ત્યારે ક્લિયર -200 I કેપ લેવાનું. તો અહીંયા હું ખાલી નોંધ લખું કે E 200 I કેપ ન્યૂટન પર કુલમ. ત્યાં આપણે એક્સની વેલ્યુ જો કાઉન્ટ કરીએ તો x ગ્રેટર ધેન 0 માટે, અને -200 I કેપ ન્યૂટન પર કુલમ, તો ત્યાં આપણે કન્ડિશન લઈ લઈએ x લેસ ધેન 0.
ચલો આ બંને વેલ્યુને અંદર ધ્યાનથી તમે સમજીને ધ્યાનમાં લેશો. હવે આપણે ડાયાગ્રામને ફરીથી આગળ જઈએ. અહીંયા તમે જુઓ છો કે મારે કેટલી વસ્તુ પહેલાં શોધવાની. પહેલાં એમણે એવું કીધું છે દરેક સપાટી બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું છે. હવે ક્લિયર છે કે આપણી પાસે બે સપાટ ભાગો છે, એટલે કે વર્તુળાકાર આડછેદ. તો આપણે વર્તુળાકાર આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ કેલ્ક્યુલેટ કરીએ. ચલો, તો ડાયાગ્રામ પ્રમાણે આને આપણે ચલો આ આપણો પહેલો આડછેદ છે. તમે અહીં જોઈ શકો છો કે આ આડછેદનું ક્ષેત્રફળ સદિશ આડછેદને લંબ બહાર તરફ હશે. આને આપણે S1 કહીએ. જેમ આગળ થિયરી તમે સમજેલા છો, બસ એ થિયરી જોડે જ કાઉન્ટ કરો. વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં આપેલું છે, એટલે E પણ એ જ દિશામાં. તો અહીંયા સંકળાયેલું ફ્લક્સ તો હું અહીંયા કાઉન્ટ કરી શકું. φ1 બરાબર ES1 cos 0 બરાબર ES1. E આપણી પાસે છે 200. S1 તો તમે જો રકમની અંદર જોશો તો તમને નળાકારની ત્રિજ્યા આપેલી છે. નળાકારની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. તો ક્લિયર છે કે વર્તુળાકાર આડછેદ છે, એટલે ત્યાં S1 બરાબર πr², એટલે 5 ઇન્ટુ 5 સેન્ટીમીટર છે, એટલે 5 ઇન્ટુ -2 ચલો આને તમે જો સિમ્પ્લિફાઈ કરશો તો આપણને 200 × π × 5 × 10⁻²² એટલે આને સિમ્પ્લિફાઈ કરીને હું આવું લખી શકું. 200 π બરાબર 3.14, 25 × 10⁻⁴. આને સિમ્પ્લિફાઈ કરશો તો તમને φ1 બરાબર મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમની -1. ચલો આ થઈ ગયું તમારે φ1, એટલે કે પહેલા આડછેદ જોડે ફ્લક્સ. ચલો બીજા આડછેદ જોડે આને આપણે આડછેદ નંબર 2 કહી દઈએ. આ આડછેદ નંબર 2. ચલો આની જોડે મારે ફ્લક્સ શોધવું છે. તો ફરીથી પહેલાં અહીંની વાત કરીએ તો આનો ક્ષેત્રફળ સદિશ S2 કહીએ, એ સપાટીને લંબ બહાર તરફ હશે. ચલો S2 રિપ્રેઝેન્ટ કરી દો. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તો આ દિશામાં બહાર હશે, જે કન્ડિશન આપેલી છે એ પ્રમાણે. તો એનો મતલબ કે અહીંયા સંકળાયેલું ફ્લક્સ φ2 બરાબર ES2 cos 0. E બરાબર આપણી પાસે 200 આપેલા જ છે. S2 બરાબર અગેઇન π ઇન્ટુ r² અને cos 0 1. ચલો એની એ જ વેલ્યુ છે જે આગળ પહેલા આડછેદમાં હતી, એટલે 3.14 r² બરાબર 25 × 10⁻⁴. ચલો પેલામાં જે વેલ્યુ આપણને મળી હતી 1.57, તો ક્લિયર છે કે અહીં પણ આપણને એ જ વેલ્યુ મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચલો આ બીજો આન્સર થઈ ગયો. હવે આવે ત્રીજી સપાટી. ત્રીજી સપાટી એટલે આ ભાગ, એનો મતલબ કે એની વક્ર સપાટી. ચલો વક્ર સપાટી જોડે આપણે જ્યારે વાત કરીએ તો ક્લિયર છે કે વક્ર સપાટી પછી એ ઉગમ બિંદુની જમણી બાજુ હોય કે ડાબી બાજુ હોય. વક્ર સપાટી પર ક્ષેત્રફળ સદિશ હંમેશા સપાટીને લંબ બહાર તરફ હશે. એટલે હવે આપણે આ ત્રીજી સપાટીની જો અહીંયા વાત કરીએ તો ત્રીજી સપાટી માટે ચલો ત્રીજી સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર કાં તો આ દિશામાં હશે અથવા આ દિશામાં હશે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા તો આ બેમાંથી એક જ હોવાની. પણ ક્ષેત્રફળ સદિશ હંમેશા અહીંયા ધારો કે એક આપણે આડછેદ લઈએ, અહીંયા જેમ આપણે આકૃતિમાં થિયરીમાં મેં સમજાયેલું, તો આડછેદને લંબ એ આમ જ હશે. S3 આ દિશામાં હશે. અને ક્લિયર છે કે દરેક સિચ્યુએશનમાં
ઈ અને S3 વચ્ચે 90નો જ ખૂણો બનશે. એટલે અહીંયા આપણે એવું કહી શકીએ કે 5.3 બરાબર ES3 cos 90. ક્લિયર છે કે cos 90 0 થાય તો 5.3 બરાબર 0. જો ડાયાગ્રામની અંદર જ આપણે બધી વેલ્યુને સમજી લીધી, કેમ કે આ ત્રણ વસ્તુ આવડી ગઈ એટલે આખો દાખલો કેલ્ક્યુલેટ થઈ ગયો. જેમ કે પહેલો જવાબ, દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ, સપાટ બાજુ એટલે કે વર્તુળાકાર આડછેદ, તો દરેકે દરેક આડછેદમાંથી બહાર આવતું ફ્લક્સ કેટલું? 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચલો આ પહેલાનો જવાબ થઈ ગયો. બીમાં નળાકારની વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું? તો વક્ર બાજુમાંથી ફ્લક્સ કેટલું? 0. ત્રીજો, નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? હવે આપણને ખબર છે કે મારે કુલ ફ્લક્સ શોધવું છે, તો અહીંયા હવે આપણે કેલ્ક્યુલેશન સહેલાઈથી કરી શકીએ કે કુલ ફ્લક્સ બરાબર phi બરાબર phi1 પ્લસ phi2 પ્લસ phi3, 1.57 વત્તા 1.57 વત્તા 0. ચલો આપણે જો બધાનો સરવાળો કરી નાખીએ તો આપણને વેલ્યુ મળશે 3.14 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ. ચલો આ તમારો સી જવાબ થઈ ગયો. એમાં ડી છે જવાબ, કે અંદર સંકળાયેલો કુલ વિદ્યુતભાર. તો ક્લિયર છે કે કુલ વિદ્યુતભાર માટે હંમેશા ગૌસના નિયમનો યુઝ કરવાનો. તો આપણે કહીએ ગૌસના નિયમ પરથી phi બરાબર Q upon એપ્સિલોન નોટ, અને માટે Q બરાબર phi ઇન્ટુ એપ્સિલોન નોટ. ચલો phi બરાબર 3.14, એપ્સિલોન નોટની વેલ્યુ લઈ લો 8.854 ગુણ્યા 10⁻12. ચલો બંનેનો ગુણાકાર કરીને કેલ્ક્યુલેશન કરશો તમે તો એ વેલ્યુ તમને મળશે નિયર ઇક્વલ ટુ 2.78 ગુણ્યા 10⁻11 કુલમ. ચલો તો નળાકારની અંદરનો કુલ વિદ્યુત ભાર 2.78 ગુણ્યા 10⁻11 કુલમ આટલો આપણને મળે. તમે જોઈ શકો છો કે આખો જે દાખલો છે એ જો આકૃતિને ક્લિયર તમે સમજી લો છો તો દાખલાની અંદર કોઈ જ પ્રોબ્લેમ નથી. એમાં દાખલાની અંદરના એ અને બી વિભાગ તો સહેલાઈથી આકૃતિ ઉપરથી જ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. સીમાં ત્રણેયનો સરવાળો કરવાનો છે અને ડીની અંદર ગૌસના નિયમનો ઉપયોગ કરવાનો છે. ચલો ક્લિયર? તો આ રીતે આનું કેલ્ક્યુલેશન, હા મેં જે આકૃતિમાં બતાવ્યું છે એ તમે ગણતરી કરીને સ્ટેપ બાય સ્ટેપ રિપ્રેઝેન્ટ કરશો, બરાબર? કેમ કે હું અહીંયા મેં કેલ્ક્યુલેશનને ખાલી રિપ્રેઝેન્ટ કરવા પ્રયત્ન કર્યો છે. તમે એમાં જે વર્ડ ફોર્મેટ આવતા હોય એનો ઉપયોગ કરશો. તમે અહીંયા જુઓ, તમને એક આકૃતિ આપેલી છે, તેમાં તમે જોઈ શકો 10 સેન્ટીમીટર બાજુવાળા એક ચોરસના કેન્દ્રની બરાબર ઉપર 5 સેન્ટીમીટર અંતરે પ્લસ 10 માઇક્રોકુલમ બિંદુવત વિદ્યુતભાર રહેલો છે. આપણને પ્રશ્ન પૂછ્યો ચોરસમાંથી વિદ્યુત ફ્લક્સનું મૂલ્ય કેટલું હશે? ક્લિયર છે કે વિદ્યુતભાર જે છે એ બહાર આપેલો છે અને જે સપાટી છે જેની જોડે આપણે ફ્લક્સ કેલ્ક્યુલેટ કરવાનું છે એ એક્ઝેક્ટ એની નીચે આપણને એ એક્ઝેક્ટ 5 સેન્ટીમીટર નીચે આપણને આપેલું છે. તો હવે આપણે અહીંયા જો ફ્લક્સને કેલ્ક્યુલેટ કરવા પ્રયત્ન કરીએ તો અહીંયા ગૌસિયન જે સપાટી છે એનો જ યુઝ કરીએ આપણે. તો અહીંયા સંકળાયેલ ફ્લક્સ, પહેલાં તો આપણે ક્યુ વિદ્યુતભારને આપણે જો કાઉન્ટ કરીએ, કોઈ પણ એક ગાઉસિયન પૃષ્ઠ ધારી લઈએ. જો ક્યુ વિદ્યુતભાર એક સમઘનની અંદર હોય તો
સમઘન સાથે સંકળાયેલ ફ્લક્સ फाइव समघन बराबर क्यू अपॉन एप्सिलॉन नॉट। गॉसना नियमનો આપણે અહીંયા ઉપયોગ કરીએ। આપણે એક સમઘન લઈએ, સમઘનના કેન્દ્ર પર ક્યુ વિદ્યુત ભાર મૂકી દઈએ અને પછી ફ્લક્સને કેલ્ક્યુલેટ કરીએ। તો સમઘનની અંદરનો કુલ વિદ્યુત ભાર ક્યુ છે, ક્યુ એટલે અહીંયા કેટલો આપણને આપેલો છે 10 માઇક્રોકુલમ। એપ્સિલોન નોટ આપણી પાસે એ સ્ટાન્ડર્ડ વેલ્યુ છે 8.854 × 10⁻12। चलो आने सिम्प्लिफाई करशो ने एटले तमने फ्लक्स मळशे 1.129 × 10⁶। चलो आ थई गयुं एक समघननी अंदरनी वात करूं। आपणे एवुं थाय समघन केम आपणे धार्यो, कारण के अहींया जे केम के आपने खबर है कि हाँ क्यू में विद्युत क्षेत्र रेखाओं तो बहार आवानी है और जो विद्युत क्षेत्र रेखाओं बहार आवशे तो आपेला जे अहींया जे चौरस है चौरस जोड़े आ फ्लक्स संकळायेलुं जशे। बीजू 10 सेंटीमीटर बाजूनी लंबाई आपी है, आपने 5 सेंटीमीटर अंतरे क्यू विद्युत भार आपेलो। एटले एक्जेक्ट आपणे कहीए कि समघनना केंद्र उपर ज विद्युत भार होय ए रीते जो आपणे लईए तो आ एक समतल ए समघननी 6 सपाटीमांनी एक सपाटी थाय। तो हवे आपणे कही सकीए के समघननी कोई एक सपाटी साथे संकळायेल फ्लक्स। तो आपने खबर है कि 5 समतल बराबर कुल 6 सपाटी होय, कुल फ्लक्स 6 भाग में वहेंचाय એટલે 5 समघन भाग्या 6 એટલે 1.129 × 10⁶ भाग्या 6। तो ये वेल्यू आपने मळशे नियर इक्वल टू 2 × 10⁵ न्यूटन मीटर स्क्वेर पर कूलम। ओके, कॉम्पिटिटिव एक्जाम में समघनवाळा घणा प्रश्नों पूछाय छे। आ हूँ ट्राय करीश कि एने आपणा कॉम्पिटिटिव सेक्शननी अंदर हूँ एड करूँ, पण हाँ आवा क्वेश्चन खास ध्यान में लेवाना कि जेमां आपणे समघनने रिलेटेड केल्क्युलेशन आवे एना परथी आपणे बाकीना केल्क्युलेशन उपर जई सकीए। चलो नेक्स्ट क्वेश्चन अंदर जो आपणे बात करिए तो 9 सेंटीमीटर धारवाळा एक घनाकार गाउसियन सपाटीना केंद्र पर 2 माइक्रोकूलम विद्युत भार रहेलो छे। तो आ सपाटीमांथी कुल विद्युत फ्लक्स केटलुं? तो क्लियर है कि गॉसना नियम मुजब संकळायेल फ्लक्स फाई बराबर क्यू अपॉन एप्सिलॉन नॉट, जेमां क्यू गॉसियन सपाटीनी अंदरनो विद्युत भार जे अहींया आपणे आपी ज दीधो छे 2 माइक्रोकूलम એટલે 2 × 10⁻6 છેદમાં જે વેલ્યુ આપણે છે એપ્સિલોન નોટની 8.854 × 10⁻12। चलो आने तमे सिम्प्लिफाई करशो केल्क्युलेटर थी, ए वेल्यू तमारी आवशे 2.25 × 10⁵। चलो फाई वेल्यू आपने आटली मळशे। फरीथी आ कदाच तमने क्लियर न वंचातुं होय तो 10⁵ छे। थोड़ो टेक्निकल प्रॉब्लम है एटले आपने त्यां अंक बराबर लखाता नहीं। चलो तो आपणो जवाब आवशे 2.25 × 10⁵ न्यूटन मीटर स्क्वेर पर कूलम। चलो नेक्स्ट क्वेश्चन आपणे जोईए तो 10 सेंटीमीटर त्रिज्या धरावती गोळाकार गॉसियन सपाटीना केंद्र पर मूकेला बिंदुवत विद्युत भारने लीधे ते सपाटीमांथी
-1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમનું ફ્લક્સ પસાર થાય છે। જો ગૌસિયન સપાટીની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો સપાટીમાંથી કેટલું ફ્લક્સ પસાર થતું હોય? યાદ રાખજો, આપણે આગળ ચર્ચા કરી હતી કે પસાર થતું ફ્લક્સ Q/ε0, મતલબ કે પસાર થતું ફ્લક્સ phi બરાબર Q/ε0। આ ફ્લક્સ પરિમાણ પર આધારિત નથી, અને આથી ત્રિજ્યા બમણી કરતા ફ્લક્સ પર કોઈ જ અસર ન થાય। એટલે કે એમાં ફ્લક્સમાં કોઈ પ્રકારનો ફેરફાર નહીં થાય। એટલે કે જો હું ત્રિજ્યા બમણી કરીશ તો ફ્લક્સનું મૂલ્ય એટલું ને એટલું જ રહેશે જેટલું પહેલાં હતું, એટલે કે -1 × 10³ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ। બીજો પ્રશ્ન આપણને પૂછાયો કે બિંદુવત વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? તો આપણે જાણીએ છીએ કે આવું જ્યારે આવે તો ગૌસનો નિયમ જ યુઝ કરવાનો। તો ગૌસના નિયમ મુજબ phi બરાબર Q/ε0, માટે Q બરાબર phi × ε0। ચલો phi વેલ્યુ મૂકી દો, -1 × 10³ ε0 વેલ્યુ મૂકી દો 8.854 × 10⁻12। સિમ્પ્લિફાઈ કરી નાખો તો -8.854 × 10⁻9 કુલમ અથવા -8.854 નેનો કુલમ। તો આપણને Qની વેલ્યુ આટલી